નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર આપશે ખેડૂતોને સંપૂર્ણ વળતર। ગુજરાતમાં ભારે વરસાદના કારણે મિત્રો અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો જેના કારણે મિત્રો ઊભા પાકને ભારે નુકસાન થયું છે। સરકારે મિત્રો ખેડૂતોની સંભાળ રાખતી નીતિ અમલમાં મૂકી છે। તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પાક નુકસાનના સમગ્ર વળતરની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવશે। સાથે સાથે મિત્રો કેશ ડોલની પણ સહાયથી પણ ખેડૂતોને આ વળતર છે તે મિત્રો ચૂકવવામાં આવશે, જેથી તેઓ આ આપત્તિ ઝડપથી મિત્રો બહાર આવી શકે। તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂતોને ભારે વરસાદથી નુકસાન થયું છે, ઊભો પાક મિત્રો બળી ગયો છે, તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા વહેલી તકે વળતર આપવામાં આવશે તેવી હાલ અત્યારે ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે વરસાદના કારણે થયેલા નુકસાનને લઈને ઈસુદાને કરી માંગ। આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાને કહ્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદના કારણે ખૂબ જ મિત્રો નુકસાની સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। તો પંજાબમાં પણ મિત્રો પૂરના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ત્યાં મિત્રો આમ આદમી પાર્ટીની સરકારે ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50,000ની સહાયની જાહેરાત કરી છે। તો ગુજરાત સરકારને માંગ કરીએ છીએ કે મિત્રો ગુજરાત ભાજપ સરકાર ગુજરાતના ખેડૂતોને પણ પ્રતિ હેક્ટર ₹50,000ની સહાય છે તે મિત્રો ચૂકવે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએફ ધારકોને મિત્રો મળશે દિવાળીની ભેટ। પ્રાઇવેટ સેક્ટરના લગભગ 8 કરોડ ઈપીએફ સભ્યો માટે દિવાળી પહેલા મિત્રો સારા સમાચારો આવ્યા છે। સરકાર મિત્રો ઈપીએફઓ સભ્યોના મિત્રો પીએફ લાભને સરળ બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે। આવતા મહિને મિત્રો ઈપીએફઓ એટલે કે 3.0 પહેલ પર વિચાર થશે, જેમાં સભ્યો એટીએમ અને યુપીઆઈ મારફતે પીએફ ઉપાડી શકશે। તો લઘુત્તમ પેન્શન પણ વધારવાની શક્યતાઓ છે। હાલમાં તે મિત્રો ₹1,000નો મહિનો છે, જ્યારે મિત્રો ટ્રેડ યુનિયનો તેને ₹2,500 સુધી વધારવા માંગ કરે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી ભારે વરસાદને આગાહી, સાવધાન। ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ 2 દિવસથી રાહત છે, પરંતુ હવામાન વિભાગે 14 તારીખ અને 16 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે। 14 સપ્ટેમ્બર સુધી હળવો છૂટો છવાયેલો વરસાદ છે તે મિત્રો ગુજરાતની અંદર વરસી શકે છે। આગામી 4 દિવસ સુધી મિત્રો રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ છે। શનિવારે મિત્રો સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અને રવિવારે છોટા ઉદેપુર, નર્મદા સહિત આ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે તે મિત્રો રહેવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બનાસકાંઠા માટે 1,000 કરોડની સહાય આપે સરકાર। બનાસકાંઠાના સાંસદ મિત્રો પોતાના મત વિસ્તારોની અંદર આવેલી કુદરતી આપદામાં સાથ આપવા જનતાની વચ્ચે પહોંચે છે। તો ગેરીબેન ઠાકોરે મિત્રો ટ્રેક્ટરમાં બેસી અને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન મિત્રો તેમને જણાવ્યું હતું કે અમે ખેડૂતો, પશુપાલકો અને જેના ઘરો પડી ગયા હોય તો તેવા લોકો માટે 1,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવા માટે સરકાર પાસે માંગ કરી છે। અમે વિસ્તારોમાં ફોન કરીને જે પણ મિત્રો જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યા છીએ। તો ગેનબેનનું કહેવું છે કે જે પણ ખેડૂતો હોય અને મિત્રો ગરીબોને નુકસાન થયું હોય તો ગુજરાત સરકાર દ્વારા 1,000 કરોડની સહાય આપવા માંગ કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર મોટો પ્રતિબંધ। ગુજરાતમાં ગુટખા, તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ તથા મિત્રો તેના રેગ્યુલેશન 2011 હેઠળ વધુ 1 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે। તો આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મિત્રો માહિતી આપવામાં આવી છે। કોઈ પણ મિત્રો ખાદ્ય ચીજમાં તમાકુ કે મિત્રો નિકોટિન ઉમેરવું એ મિત્રો મોટો પ્રતિબંધ છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળકોનું આધાર કાર્ડ હવે મિત્રો ઘરે બેઠા નીકળશે. બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે સરળ બન્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મિત્રો એટલે કે ઉદયે બાળ આધાર કાર્ડની શરૂઆત કરી દીધી છે. આ આધાર કાર્ડ મિત્રો બ્લુ કલરનું હશે. બાળકનું આધાર કાર્ડ મિત્રો બનાવવા માટે માતા પિતાએ બાળકોને મિત્રો હવે આધાર કેન્દ્રો પર લઈ જવાની મિત્રો જરૂર રહેશે નહીં, પણ મિત્રો કર્મચારી પોતે ઘરે આવીને જ બાળકનું આધાર કાર્ડ છે તે મિત્રો બનાવી આપશે. આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરને કોઈ પણ મિત્રો મર્યાદા નથી. તો નવજાત બાળક માટે પણ મિત્રો બાળ આધાર કાર્ડની અરજી કરી શકાશે. 5 વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક નહીં લેવામાં આવે, માત્ર તેમનો મિત્રો ફોટો ખેંચી અને તેમના માતા પિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. બાળ આધારની સર્વિસ માટે માતા પિતાએ ઉદયની સત્તાવાર વેબસાઇટ પરથી મિત્રો પોતાનો શહેર અને વિસ્તારનું સેવા કેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડીલો માટે મોદી સરકારની ખાસ યોજના. સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ એટલે કે મિત્રો આયુષ્માન વયવંદના કાર્ડ લાવી રહી છે. આ કાર્ડથી મિત્રો વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે તે મિત્રો મળવાની છે અને તેમાં આવકની કોઈ પણ મર્યાદા નથી. તો કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ મિત્રો સહેલી છે, કારણ કે મિત્રો માત્ર 5 થી લઈને 10 મિનિટમાં સ્માર્ટફોનથી તમે ઘરે બેઠા આ કાર્ડ છે તે મિત્રો બનાવી શકશો. આ યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક મિત્રો ભાગ છે. તો વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું આ એક મોટું પગલું ગણાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવાસ યોજનામાં મિત્રો ફોર્મ ભરવાના શરૂ. જો તમારે પણ મિત્રો તમારા ઘરનું ઘર બનાવવાનું હોય એટલે કે મિત્રો આવાસ યોજના હેઠળ પોતાનું ઘર બનાવવાનું હોય તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો રાજ્ય સરકારે જે પણ આદિવાસી પરિવારો માટે વ્યક્તિગત આવાસ યોજના 2025 અમલમાં મૂકી છે, જેમાં ખાસ કરીને મિત્રો એસટી નાગરિકોને પોતાના મિત્રો પ્લોટ પર ઘર બનાવવા માટે 1,70,000ની સહાય મળશે. તો તમને મિત્રો જણાવી દે કે માત્ર આદિવાસી નહીં પરંતુ કોઈ પણ ગરીબ માણસ હોય તેમને પણ મિત્રો પોતાનું ઘર બનાવવા માટે આ સહાય છે તે મિત્રો મળવાની છે. લાભાર્થીઓના મિત્રો બેંક ખાતામાં આ સીધી રકમ છે તે મિત્રો જમા કરવામાં આવશે. તો ઓનલાઈન અરજી મિત્રો 4 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ મિત્રો 4 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને તમને જણાવી દે કે હજી પણ મિત્રો ફોર્મ ભરાવાના શરૂ છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે પાત્ર પરિવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી લેવી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો કપડા ફૂટવેરથી લઈને બધું મિત્રો સસ્તું થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા બાદ મિત્રો નવા જીએસટી નિયમ પર વિચાર કરી રહી છે. તો નવી ભલામણ મુજબ મિત્રો 5% જીએસટી, 18% અને 40% જીએસટી સ્લેબ મિત્રો લાગુ થઈ શકે છે. હાલ મિત્રો 12% ટેક્સ ધરાવતી ચીજ વસ્તુઓ જેમ કે મિત્રો ડ્રાયફ્રૂટ છે, દૂધ છે, નમકીન, ટૂથ પાવડર, પેન્સિલ, ચપ્પલ વગેરે પર 5% જીએસટી લાગુ થઈ છે. તો આ સાથે મિત્રો કરિયાણા, દવાઓ, ટીવી, ખેતી, વસ્ત્રો, વીમા અને શિક્ષણ સેવાઓ પણ મિત્રો સસ્તી થવાની શક્યતાઓ છે, જેનાથી મિત્રો ખેડૂતો અને આમ આદમીને સીધી મિત્રો રાહત થશે. તો જીએસટી પ્રણાલીમાં પણ મિત્રો 12% અને 28% સ્લેબ હટાવવાના પ્રસ્તાવથી કપડા ફૂટવેરથી લઈને ઘી, માખણ સુધીના અનેક પ્રોડક્ટ છે તે મિત્રો સસ્તા થઈ જશે. હવે તમામ પ્રકારના શર્ટ, પેન્ટ અને ફૂટવેર પર માત્ર 5% જીએસટી છે તે મિત્રો લાગુ થશે. તો 12% સ્લેબમાં આવેલા 99% પ્રોડક્ટને 5% શ્રેણીમાં લવાશે. પરિણામે મિત્રો ડ્રાયફ્રૂટ, પેકેડ અને નાસ્તા, ચટણી, જ્યુસ, પેન્સિલ, દવાઓ સાથે જ મિત્રો કિચનવેર, ફર્નિચર, સ્પોર્ટની મિત્રો વસ્તુઓ અને સામાન સહિત દૈનિક ઉપયોગી માટેની વસ્તુઓ છે તેમના પર મિત્રો ઓછો ટેક્સ હવેથી લાગવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી ઉપર ડબલ બોનસ મળશે. દિલ્હીમાં મિત્રો પીએમ મોદીએ કહ્યું કે દિવાળી ઉપર દેશવાસીઓને ડબલ બોનસ મળશે. અમે મિત્રો જૂના કાયદામાં ફેરફાર કરી રહ્યા છીએ. બધા રાજ્યો મિત્રો ટૂંક જ સમયમાં જીએસટી સુધારા લાગુ કરશે. અમે મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં 6 ગણો વધારો કર્યો છે. અમે તેનું સંપૂર્ણ ફોર્મેટ રાજ્યોને મોકલી દીધું છે. મને આશા છે કે મિત્રો બધા રાજ્યો સરકારને સહયોગ કરશે. અમે આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરીશું, જેથી મિત્રો આ દિવાળી ગરીબો માટે ભવ્ય બની શકે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતોની ઉપર 56,000 રૂપિયાનું દેવું. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. તો લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ મિત્રો 56,000 રૂપિયાનું દેવું છે. તો રાજ્યના મિત્રો 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડથી પણ વધુની બેંક લોન લીધી છે. તો ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાઓને કારણે મિત્રો ખેડૂતો હાલ અત્યારે દેવામાં ડૂબી રહ્યા છે. ના ઘણા ખેડૂતો મિત્રો આત્મહત્યા અને ખેતી પણ છોડી રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ આ ખેડૂતોનું દેવું મિત્રો ગુજરાતની અંદર છે તો તે મિત્રો દેવું માફ થવું જોઈએ કે નહીં. કારણ કે મિત્રો અન્ય રાજ્યની અંદર એટલે કે મિત્રો તેલંગાણાની અંદર, ઝારખંડની અંદર સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના દેવા 2 લાખ રૂપિયા સુધીના દેવા છે તે મિત્રો માફ કરવામાં આવ્યા છે. તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોનો શું મિત્રો વાગ છે? તો ગુજરાતના ખેડૂતોનો પણ સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે મિત્રો આ પૈસા ઉપાડી શકો છો. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મોદી સરકાર દ્વારા PM જનધન યોજના ચલાવવામાં આવે છે જેમાં મિત્રો તમારા ખાતાની અંદર બેલેન્સ ન હોવા છતાં પણ તમે 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો લઈ શકો છો. તો પ્રધાનમંત્રી જનધન યોજનાને 11 વર્ષ મિત્રો પૂર્ણ કર્યા છે અને 11 વર્ષમાં યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધી 56.16 કરોડ થઈ ગઈ છે. તો તે જ સમયે મિત્રો ખાતાઓની અંદર 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા. યોજના હેઠળ મિત્રો ખાતા ધારકોને ઘણી મોટી સુવિધાઓ પણ મળે છે. આ સુવિધાઓમાંથી મિત્રો એક સુવિધા ઓવરડ્રાફ્ટ છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે આ ઓવરડ્રાફ્ટ મર્યાદા શું છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ મિત્રો જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે મિત્રો ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા તો મિત્રો વ્યવહારો કરી શકો છો. યોજના હેઠળ મિત્રો બધા લાભાર્થીઓને 2 લાખ રૂપિયાના અકસ્માતિક વીમા કવર પણ સાથે મફત રૂપિયા ડેબિટ કાર્ડ પણ મળે છે. તો તમને મિત્રો જણાવી દે કે જો તમારું ખાતું જનધનની અંદર છે અને તમારે મિત્રો પૈસાની જરૂર છે તો તમે મિત્રો જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ હોવા છતાં પણ તમે 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું છે મિત્રો રાજ્ય સરકારની પશુપાલન યોજના. હજી સુધી તમે પણ મિત્રો આ લાભ નથી લીધો તો લઈ શકો છો. રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો ધિરાણ યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે. તો પશુપાલન યોજના હેઠળ 2 પશુ ખરીદવા માટે 1,40,000 રૂપિયાની લોન મળે છે. જે બાદ મિત્રો જો તમે 1 વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો મિત્રો વધારાના 2 પશુઓ માટે રૂપિયા 1,40,000 અને ડેરી શેડ માટે રૂપિયા 1,20,000 ની વધારાની લોન છે તે મિત્રો વય મર્યાદામાં એટલે કે મિત્રો 21 થી લઈ 50 વર્ષ સુધીના વય મર્યાદામાં મળે છે. જો તમે પણ મિત્રો પશુપાલનનો ધંધો કરતા હોય અથવા તો મિત્રો કરવા માંગતા હોય તો તમે મિત્રો રાજ્ય સરકારની જે પણ આ પશુપાલનની યોજના છે તેમાં મિત્રો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમારી પાસે મિત્રો રેશન કાર્ડ છે તો મળશે મિત્રો દર મહિને 1,000 રૂપિયાની સહાય. આવી રીતે અરજી કરી લો. જો તમારી પાસે પણ મિત્રો રેશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે અને મિત્રો રેશન કાર્ડ KYC કરાવેલું છે તો લાભાર્થીને મિત્રો ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી શકે છે. આ યોજના હેઠળ મિત્રો દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મિત્રો મોકલવામાં આવશે જેથી મિત્રો આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે. આ માટે તમારે મિત્રો રાજ્યને ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. સરકાર મિત્રો પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયાની સહાય
આપે છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો સ્ક્રીનની અંદર જે પણ વેબસાઇટ જોઈ શકો છો તે વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો। અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી છે। તો રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરવાની રહેશે। મિત્રો ખાસ કરીને દસ્તાવેજો અપલોડ કરો અને આ પછી મિત્રો ફોર્મ સબમિટ કરો। જો તમે મિત્રો પાત્ર હશો તો તમને મિત્રો આનો લાભ મળી શકશે।